હા સાહેબ, તો નોકરીએ જવું જ નથી, રજા જ રાખી દેવી છે. કેમ બેટા, આજ નોકરી નથી જવાનું? એ ના મમ્મી, આજે નથી જવું નોકરીએ. તો નથી જવાનું ને તો આ ઘરમાં છે ને ઝાડા બાળા પાડો અને આ બારી બાળા લૂછો અને ઘરમાં રસોડું કેવું થયું છે રસોડું સાફ કરો. અને કાશ આમ જો આખો દિવસ છે ને કંઈક સારું બનાવીને આજે ખવડાવો, રજા રાખી છે તો. રોજ એકને ખાઈ ખાઈને કંટાળી ગયા છીએ. સારું મમ્મી. અરે મારી દીકરીનો ફોન. હા બોલ બેટા, શું કરે? અરે મમ્મી, શું કરું, આખો દિવસ ઘરમાં કામ 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 કરીને હું તો કંટાળી જાઉં છું. લે, હવે તમે 6-4 જણા, એમાં તારા સાસુ તને કામમાં મદદ કરાવે તો કઈ રીતના તમારું કામ પૂગે છે? અરે પણ મમ્મી, આખો દિવસ સવારથી ઉઠીને સાંજ સુધી અમે નવરા જ નથી પડતા, બોલો. રોજ એકને એક કામ હોય બેટા. અને એમ તો જો તારી ભાભી કેવી કહેવાય, લે સવારમાં જાય, કામ પતાવીને નોકરી જાય, પાછી આવીને કામ કરે, તોય એ કોઈ દિવસ એમ નથી કહેતી કે મને થાક લાગ્યો એમ. તો એની કરતા તારી ભાભી હારી તારી કરતા તો સારું. ચલ મૂક હવે. એ ગાયત્રી, અહીંયા આય તો બેટા. હા મમ્મી, બોલો. તે રજા રાખી છે ને તો ઘરનું થોડું કામ પતાવીને તું આરામ કરી લેજે. અને પછી છે ને સાંજના તું જિજ્ઞેશ ફરવા જતા રહેજો, બરોબર? હમણાંથી ગયા નથી ને તો. અને હાલનું કામ એવું હશે ને તો હું સંભાળી લઈશ, બરોબર? જેમ આપણે દીકરીને છૂટ આપીએ છે ને એવી જ છૂટ આપણે વહુને આપો તો એ આપણા ઘરની દીકરી બનીને જ રહેશે. શું તમારી રાય છે? અમને કોમેન્ટ કરીને જરૂર જણાવો.